ઉદાહરણ 10.8 જોઈએ. પ્રશ્નમાં આપેલું છે કે એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 ગુણ્યા 10 ની 5 ઘાત 3.3 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોગ્રામ છે. ત્યારબાદ આપણને આપ્યું છે તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ એ બરાબર 500 મીટરનો વર્ગ છે અને તેનું 960 કિલોમીટર પર કલાકની ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયન કરી રહ્યું છે. પાંખોની નીચે અને ઉપરની સપાટી વચ્ચેનો દબાણનો તફાવત શોધો. પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો કેટલો હશે એ આપણે શોધવાનો છે. આપણને સરેરાશ ઝડપ સમક્ષિતિજ ઉડ્ડયનની સરેરાશ ઝડપ આપેલી છે 960 કિલોમીટર પર કલાક. એનો મતલબ સરેરાશ એટલે કે વી એવરેજ લખી કાઢીએ 960 કિલોમીટર પર કલાક. હવે કિલોમીટર પર કલાક છે એને જોડે જોડે મીટર પર સેકન્ડમાં આપણે ફેરવી જ દઈએ તો શું થઈ જશે 960 ગુણ્યા 5 ભાગ્યા 18 કેટલા આવશે તો 266.6 મીટર પર સેકન્ડ બરાબર. અને એની ઘનતા આપણને કાઉન્સમાં આપેલી છે નીચે તો રો બરાબર આપ્યું છે 1.2 kg પર મીટર ક્યુબ. ઓકે, અને આપણને શોધવાનું શું છે તો દબાણમાં થતો તફાવત શોધવાનો છે અને બીજું તો હવાની ઝડપ જ્યારે ઉપર અને નીચેની સપાટીની પાંખ જે છે એનામાં આંશિક વધારો જે છે એ આપણે શોધવાનો છે. સૌથી પહેલાં આપણે એમનો દબાણનો તફાવત શોધીએ એટલે કે એ પાર્ટમાં આપણે શું કરીશું તો વજન દબાણ તફાવતના લીધે લાગતા ઉર્ધ્વ બળો છે માટે દબાણમાં થતો તફાવત બંનેમાં દબાણમાં થતો તફાવતના લીધે લાગતું બળ કેટલું થઈ જશે દબાણના તફાવતને લીધે દબાણના તફાવતના લીધે લાગતું દબાણ આપણે લખીએ જ છે. શું લખીએ છીએ સૂત્ર ડેલ્ટા લાગતું બળ બળ ડેલ્ટા પી ઇન્ટુ એ. કેમ કે એફ પી બરાબર શું થઈ જાય છે એફના છેદમાં એ આવું લખીએ છીએ ને તો આપણે બળ લખ્યું માટે ડેલ્ટા પી ઇન્ટુ એ આવશે બરાબર. પણ લાગતું બળ હવામાં ઉડશે વિમાન તો બરાબર એની પાંખ હવામાં હશે તો લાગતું બળ જે છે એ નીચે બાજુ હશે કેટલું mg જેટલું. માટે આપણે દબાણ વડે જે લાગતું બળ છે તે અને વજન બળ એ બંનેને શું કરી દઈએ આપણે સરખાવી દઈએ. તેથી શું થઈ જશે mg બરાબર ડેલ્ટા પી ઇન્ટુ એ. ડેલ્ટા પી તમારે શોધવાનું છે. ડેલ્ટા પીને કરતા બનાવીએ એને છેદમાં લઈ જઈએ શું થશે ડેલ્ટા પી બરાબર mg છેદમાં એ. ઓકે, હવે ડેલ્ટા પી તો ડેલ્ટા પી બરાબર એમ કેટલા આપેલા છે ઉપર છે આપણી પાસે 3.3 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા જી એટલે તમે ગુરુત્વ પ્રવેગ લઈએ આપણે તો 9.8 અને ક્ષેત્રફળ આપેલું છે મીટર વર્ગમાં જ છે એટલે ડાયરેક્ટ શું લખી કાઢીશું 500 બરાબર. તો 3.3 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 9.8 ભાગ્યા 500 આવ્યું. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણો જવાબ આવે છે 3.3 ગુણ્યા 9.8 ભાગ્યા 500 કરીએ એટલે જવાબ આવે છે 0.0. તેથી ડેલ્ટા પી બરાબર શું આવે છે 0.06468 ઇન્ટુ 10 ની 5 ઘાત તો એમના એમ છે જ ને માટે 10 ની 5 ઘાત એકમ શું લખશો ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આને 2 પોઈન્ટ આમ આગળ ખસાઈ દઈએ એટલે કેટલું થઈ જશે 6.468 ઇન્ટુ 10 ટુ પાવર કેટલી પોઈન્ટ આગળ ખસાવી 2 પોઈન્ટ કઈ બાજુ ગયા 2 પોઈન્ટ જમણી બાજુ ગયા. જમણી બાજુ ઘાત ઘટે માટે 10 ની 3 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે બીજા પાર્ટમાં આપણે આંશિક જે ફેરફાર થાય એ શોધવાનો છે બરાબર એટલે કે આંશિક વધારો શોધવાનો છે. તો બર્નોલીનું સમીકરણ આપણે જાણીએ છીએ. શું આવે બર્નોલીનું સમીકરણ તો P1 વત્તા 1/2 રો V1 સ્ક્વેર પ્લસ
એચ રો જી બરાબર P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ એચ રો જી. હવે તમને થશે કે બંને જગ્યાએ એચ કેમ લઈ લીધું? તો આપણી જે હવામાં વિમાન ઉડે છે બરાબર, તો વિમાનની જે પાંખ છે તો અહીંયાથી જમીનની ઊંચાઈ અને અહીંયાથી જમીનની ઊંચાઈ એમાં બહુ મોટો ફેરફાર નથી. કેમ કે જમીન બહુ દૂર છે, લગભગ એ જેટલું ઊંચું જાય, ધારો કે આપણે સમજી લઈએ કે એ ધારો કે 1000 મીટર ઊંચું છે બરાબર, તો એની સાપેક્ષે પાંખ તો બહુ નાની કહેવાશે. માટે H1 અને H2 બંનેને કેવું લઈ લીધું આપણે? એક સરખું, એક સમાન લીધું. તેથી આપણે H1 અને H2 ની જગ્યાએ માત્ર શું લખી દીધું? H લખ્યું. ઓકે, હવે તો એચ રો જી કેન્સલ સામસામેથી. P2 ને આમ બાજુ લઈ આવીએ તો P1 ઓછા P2 બરાબર 1/2 રો V2 સ્ક્વેર ઓલરેડી છે અને V1 સ્ક્વેર આ બાજુ જશે એટલે -1/2 રો V1 સ્ક્વેર. P1 ઓછા P2 એટલે આપણે શું લખતા હોઈએ છીએ? ડેલ્ટા P તફાવત બરાબર. 1/2 કોમન કાઢીએ, રો પણ કોમન નીકળશે. બચ્યું શું? V2 નો વર્ગ ઓછા V1 નો વર્ગ. V2 નો વર્ગ ઓછા V1 નો વર્ગ આપણે કરીએ તો શું થઈ જશે? આ 2 આમ સામે લઈ લઈએ, રો નીચે લઈ લઈએ. V2 નો વર્ગ ઓછા V1 નો વર્ગ, એનો વર્ગ ઓછા B નો વર્ગ. ભણી ગયા છે સૂત્ર. શું આવે? V2 ઓછા V1 V2 વત્તા V1 બરાબર ને. એનો વર્ગ ઓછા B નો વર્ગ તો A ઓછા B, A વત્તા B. હવે આપણને આપી શું દીધું છે? તો એવરેજ ક્યારે નીકળે? આપણી પાસે બે વેગ છે તો એવરેજ કેવી રીતે નીકળે? બંનેનો સરવાળો ભાગ્યા 2. આવું થાય તો આપણે એવી રીતે એને સેટ કરી લઈએ કે બંનેનો સરવાળો ભાગ્યા 2 થાય તો આપણને એવરેજની કિંમત મળી જાય. ઓકે, તો અહીંયા V2 માઇનસ V1 ને કરતા બનાવી દઈએ સૌથી પહેલાં. તો V2 ઓછા V1 કરતા બની ગયા આપણા. તો અહીંયા બચ્યું શું? 2 ડેલ્ટા P અપોન રો. હવે આ V2 પ્લસ V1 ક્યાં જશે? છેદમાં જશે ને, માટે V2 પ્લસ V1. ઓકે, હવે 2 છેદમાં V2 પ્લસ V1 છે એનો મતલબ કે V એવરેજ ક્યાં આવશે? છેદમાં આવશે. તો લખી શકાય V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા P અપોન રો ઇન્ટુ V એવરેજ. V એવરેજ ના લખવું હોય તો એવરેજને આપણે કોણિયા કૌંસમાં પણ દર્શાવી શકીએ છીએ બરાબર. તો મેં અહીંયા V એવરેજ લખ્યું છે એટલે કોણિયા કૌંસમાં નથી લખતી. હવે અહીંયા કિંમત મૂકી દઈએ બધાની. 2 ઇન્ટુ ડેલ્ટા P કેટલા છે આપણે આપ શોધ્યા ને? 6.46 ઇન્ટુ 10⁻³ અપોન રો કેટલા છે? તો રો આપણે લીધા છે 1.2 અને એવરેજ કેટલું છે? 266.6. સાદું રૂપ આપીએ, જવાબ કેટલો આવે છે? તો જવાબ આવે છે 20.1 મીટર પર સેકન્ડ આપે. ઓકે, હજી આપણે આંશિક વધારો, આંશિક એનો મતલબ કે આપણે એની ટકાવારી શોધવાની છે. તો V2 માઇનસ V1 ને મારે શેનાથી ભાગી દેવા પડશે? તો એવરેજ ટાઈમથી, એવરેજ ઝડપથી ભાગી દઈશું. આ જે જવાબ આવ્યો એમને એવરેજથી ભાગી દઈશું તો આપણને એનું ટકાવારીમાં જવાબ મળી જશે. તો આપણે એ વસ્તુ અહીંયા આ જગ્યાએ કરી નાખીએ. ઓકે, ચલો શું કરવાનું? આંશિક વધારો શોધવો છે તો V2 માઇનસ V1 ભાગ્યા એવરેજ V એવરેજ લખો અથવા તો કોણિયા કૌંસમાં મેં પહેલાં જ કીધું કે તમે કંઈ પણ લખી શકો છો. તો V એવરેજ. V2 માઇનસ V1 કેટલા આવ્યા છે? 20.21 આવ્યા છે ને. એક મિનિટ, આ બરાબર લખી કાઢીએ આપણે. 20.21 મીટર પર સેકન્ડ. હવે 20.21 મીટર પર સેકન્ડ ભાગ્યા એવરેજ સમય કેટલો હતો? એવરેજ વેગ કેટલો હતો? તો 266.6 હતો ને. તો 266.6 એટલે કે એપ્રોક્સિમેટલી 267 પણ લઈ શકીએ આપણે. તો હવે એને ભાગાકાર કરીએ. 20.21 ભાગ્યા 266.6 જવાબ આવે છે 0.0756. એપ્રોક્સિમેટલી કેટલું થઈ જાય? 0.08 થઈ જશે બરાબર. એટલે એની ટકાવારી કાઢવાની છે. એટલે કે જે
આંશિક વધારો છે એ કેટલો થયો હશે? 8% જેટલો. એટલે કે પંખાની ઉપરની હવાની ઝડપ નીચેની હવાની ઝડપ કરતાં ફક્ત 8% જેટલી જ વધારે હોવી જોઈએ. બરાબર. એની સાથે અહીંયા ઉદાહરણ નંબર જે 8 છે એ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું, ઉદાહરણ નંબર 9. ઓકે, ઉદાહરણ નંબર 9માં આપણને એક આકૃતિ જે આપણી ટેક્સ્ટબુક છે એમાં આપેલી જ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોક છે, એ બ્લોકનું ક્ષેત્રફળ 0.1 મીટર પર સેકન્ડ 0.1 મીટર સ્ક્વેર છે અને ધાતુનો આ બ્લોક એક આદર્શ ગરગડી પર રાખવામાં આવેલ છે અને એનું વજન 0.01 આપેલું છે. બરાબર. એક્ઝામ્પલ 9 શું કહે છે અહીંયા કે તમારી પાસે એક આકૃતિ છે આપેલી જ છે, એનામાં 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો ધાતુનો એક બ્લોક છે, એક આદર્શ ગરગડી પર લટકાવેલો છે અને 0.1 કિલોગ્રામ એનું દળ છે. હવે પ્રવાહીની જાડાઈ 0.3 મિલીમીટર જાડાઈ ધરાવતું સ્તર બ્લોક અને કોષ્ટક વચ્ચે રાખેલ છે. ત્યારે બ્લોકની ગતિ કરવા દઈએ તો 0.085 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી એ શું કરે છે? ગતિ કરે છે જમણી તરફ. એટલે કે આ રીતની કંઈક આકૃતિ છે, હું રફલી ડ્રો કરી દઉં છું. અહીંયા એક ગરગડી છે. બરાબર. અહીંયા એક બ્લોક મૂકેલો છે. બરાબર. એને અહીંયાથી બાંધી અને અહીં નીચે એક 0.01 કિલોગ્રામ જેટલું દળ ધરાવતો એક બીજો નાનો ગોળો આપેલો છે. બરાબર. હવે અને એ જે સપાટી છે એ કેવી છે? ઘર્ષણ રહિત છે. આપણે આ બધું પ્રવાહી જે છે એનામાં કામ કરે છે, તરલ છે એના પર, અને એનો શ્યાનતા ગુણાંક ઈટા આપણે શોધવાનો છે. હવે પ્રશ્નમાં જે આપેલું છે અહીંયા લખી કાઢીએ તો ક્ષેત્રફળ સૌથી પહેલાં આપ્યું છે. ક્ષેત્રફળ એ બરાબર 0.1 મીટર સ્ક્વેર. બરાબર. ત્યારબાદ દળ આપેલું છે એમ બરાબર 0.01 કિલોગ્રામ અને 0.01 કિલોગ્રામ અને ત્યારબાદ આપ્યો છે વેગ વી બરાબર 0.085 મીટર પર સેકન્ડ અચળ ઝડપથી ગતિ કરે છે. બરાબર. હવે આપણે શોધવાનું છે શ્યાનતા ગુણાંક ઈટા. ઓકે, તો હવે શ્યાનતા ગુણાંક શોધીશું અને એની જાડાઈ, પ્રવાહીની જાડાઈ જે છે, તરલની જાડાઈ એ આપેલી છે એલ બરાબર 0.3 મિલીમીટર. મિલીમીટરને તો આપણે પહેલાં તો શેમાં ફેરવી દેવા પડશે? મીટરમાં. સો 0.3 × 10⁻³ મીટર થઈ જશે. હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. તો હવે આ નીચે છે, નીચે બાજુ આમ લટકાવેલો છે માટે નીચે બાજુ એને બળ લાગશે. કયું બળ? વજન બળ. એફ બરાબર mg જેટલું લાગશે. એમ કેટલું છે? આપેલું જ છે 0.01 × જી. જી એટલે ગુરુત્વ પ્રવેગ 9.8. 0.01 × 9.8 કરીએ એટલે જવાબ કેટલો આવશે? 9.8 × 10⁻²⁰ ન્યૂટન. બરાબર. શ્યાનતા ગુણાંક માટે આપણે સૂત્ર જોઈ જ ગયા છે. શું છે શ્યાનતા ગુણાંકનું સૂત્ર? તો શ્યાનતા ગુણાંક બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિનો દર. આ ખાસ શબ્દ જે યાદ રાખવાનો છે કે પ્રતિબળ છેદમાં વિકૃતિનો દર. બરાબર. હવે વિકૃતિનો દર લખીશું તો પ્રતિબળ પહેલા લખીએ. પ્રતિબળનું સૂત્ર શું આવી જશે? તો પ્રતિબળ બરાબર તમે લખી શકશો એફના છેદમાં એ અને વિકૃતિનો દર. વિકૃતિનો દર એટલે આપણે સૌથી પહેલા વિકૃતિ જાણતા હતા. કેવી રીતે જાણતા હતા? તો એની લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ એટલે વિકૃતિ થતું હતું. પરંતુ જો એનામાં હજુ આપણે એવું લઈ લઈએ કે આ ડેલ્ટા એલ એટલે કે એની લંબાઈમાં થતો ફેરફાર છેદમાં એલ છે અને વિકૃતિનો દર આવે એટલે મેં શું કીધું કે સમય વડે ભાગી દેવાનું. તો ડેલ્ટા એલ અપોન ટી એટલે કે સ્થાનાંતર છેદમાં સમય શું થઈ જાય? વી થાય. માટે સ્થાનાંતર છેદમાં સમય એટલે વી અને ભાગ્યા એલ બચ્યું એટલે કે વીના છેદમાં એલ આવે. વિકૃતિના દરનું સૂત્ર શું લખીશું? વી બાય એલ. કિંમત મૂક્યા બધાની આપણે.
તો કિંમત શું છે? આપેલી જ છે, બધી કિંમત આપણને આપેલી જ છે. શું મૂકીશું? તો પહેલાં તો એફની કિંમત ઈટા બરાબર એફ અપોન વી ઇન્ટુ એ, અને છેદનો છેદ અંશમાં જશે માટે એફ એલ અપોન વી એ. એફ કેટલા છે આપણા? તો એફ છે 9.8 ગુણ્યા 10⁻², ગુણ્યા એલ કેટલા છે? તો 0.3 ગુણ્યા 10⁻3, ભાગ્યા એનામાં વેગ કેટલો છે? વી બરાબર, તો વેગ આપેલો છે આપણને 0.085 અને ક્ષેત્રફળ 0.1. બધાનું સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે અહીંયા -2 -3 એટલે -5 થઈ જશે, બરાબર. અને સાદુરૂપ આપીએ તો 9.8 ગુણ્યા 0.3 ભાગ્યા 0.085 ભાગ્યા 0.1, જવાબ આવે છે 345.88 ગુણ્યા 10⁻5. ઓકે, હવે પોઈન્ટ આગળ ખસાવવો હોય તો ખસાઈ શકીએ. 3.4588 ઇન્ટુ 10 ટુ પાવર કેટલા પોઈન્ટ ખસાયા? 1 અને 2. 2 કઈ બાજુ ખસાયા? આપણે ડાબી બાજુ. ડાબી બાજુ ખસાય તો ઘાત શું થાય? વધે, એટલે 10⁻3. અને એકમ શું આવશે શ્યાનતા ગુણાંકનો? તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. એટલે કે એની સાથે અહીંયા ઉદાહરણ નંબર 9 જે છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 10 જોઈશું આપણે. તો આને પહેલાં રફ કરી દઈએ. પ્રશ્ન અહીંયા એવો આપે છે કે એક ટાંકીમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા 2 મીટર પર ઓકે, હવે આપણે ફરીથી જોઈ લઈએ પ્રશ્ન કે ઉદાહરણ નંબર 10 છે. એનામાં એક ટાંકીમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલ તેલમાં જઈને પતન પામતા 2 મિલીમીટર ત્રિજ્યાના એક કોપર બોલનો અંતિમ વેગ 6.5 મીટર પર 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે, અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ તેલની શ્યાનતા ગણવાની છે આપણે, અને તેલની ઘનતા અને તાંબાની ઘનતા પ્રશ્નમાં જ આપી દીધી છે. હવે સૌથી પહેલાં ત્રિજ્યા આપી છે, જે બોલ જેવું છે આપ્યું છે કોપરનો બોલ, એની ત્રિજ્યા આપી છે આપણને આર બરાબર 2 મિલીમીટર, એટલે કે 2 ગુણ્યા શું કરશો તમે? 10⁻3 મીટર. પછી શું આપેલું છે? તો વેગ આપેલો છે. વેગ એટલે હવે ટર્મિનલ વેગ આવશે, કેમ કે આગળ જાય છે માટે. તો ટર્મિનલ વેગ આપ્યો છે 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ. સેન્ટીમીટર પર સેકન્ડને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે 6.5 ગુણ્યા 10⁻2 મીટર પર સેકન્ડ. ત્યારબાદ બંનેની ઘનતા આપેલી છે. તો એક તો તરલની ઘનતા અને એક ગોળાની ઘનતા. તરલની ઘનતા આપણે શેમાં લઈએ છીએ? સિગ્માથી લઈએ છીએ, અને ગોળાની ઘનતા રોથી. તો તરલની ઘનતા આપી છે 1.5 ગુણ્યા 10⁻3 kg પર મીટર ક્યુબ. જો ખબર ના પડે તો અહીં બાજુમાં લખી કાઢું છું તેલની ઘનતા, બરાબર, અને અહીં બાજુમાં લખી કાઢું છું કોપર, એટલે ખ્યાલ આવી જશે. કોપર કેટલું છે? 8.9 ગુણ્યા 10⁻3 kg પર મીટર ક્યુબ. ગાઈઝ, આપણે એની ફોર્મ્યુલા જોઈ જ ગયા છે. શ્યાનતા શોધવાનું છે તો શ્યાનતાની સૂત્ર આપણે જોઈ ગયા છે. શું હતું શ્યાનતાનું સૂત્ર? તો શ્યાનતા ઈટા બરાબર 2/9 ગુણ્યા Rg² રો માઇનસ સિગ્મા અપોન વી ઇન્ટુ ટી. આ સૂત્ર હતું, બરાબર. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ એટલે ડાયરેક્ટ આપણો આન્સર આવશે. ઈટા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ આર કેટલા છે? 2 ગુણ્યા 10⁻3. જી એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગની કિંમત આપણા બધાને જ ખબર છે 9.8, પરંતુ એનો વર્ગ છે માટે વર્ગ કરીએ. રો માઇનસ સિગ્મા એટલે કે કોપર માઇનસ તેલ. કોપર કેટલું છે? 8.9 ઓછા તેલ કેટલું છે? 1.5. બંનેમાં 10⁻3 છે, એટલે કે એને ડાયરેક્ટ આપણે કોમન લઈ લીધી, રાઈટ. અપોન 9 ઇન્ટુ શું કરશો? વીટી વેગ કેટલો છે? 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે, પણ મીટર પર સેકન્ડમાં 10⁻2 થશે, બરાબર. તો આપણે અહીંયા કરીએ એટલે કે 2 ગુણ્યા 2. પહેલાં તો
2 ગુણ્યા 2 9.8નો વર્ગ કરીશું. એ પહેલાં 8.9માંથી 1.5 આપણે બાદ કરી દેવા પડશે, તો જવાબ આવે 7.4. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 9.8 ગુણ્યા 9.8 ભાગ્યા 7 ગુણ્યા 7.4 ભાગ્યા 9 ભાગ્યા 6.5 કરીએ તો જવાબ આવે છે 9.9. કેટલો આવે છે? 9.9 ગુણ્યા ઘાત આપણે અહીંયા જોઈ લઈએ તો 10 - 3 - 2 એટલે -5, અને અહીં 10 - 3 ઘાત છે ઓલરેડી, તો -5 અહીંયા ડાયરેક્ટ ઘાત આપણે આગળ લઈ લઈએ તો 10 - 1 ઘાત kg મીટર પર સેકન્ડ આવે છે. અથવા તો તમે આ ઘાત ના લખ્યું હોય તો લખી શકો જવાબ શું? 0.99 kg પર મીટર ઇન્ટુ સેકન્ડ, kg પર મીટર ઇન્ટુ સેકન્ડ આવશે. ઓકે, અહીંયા આ જે આવે છે શ્યાનતા શોધવાની હતી, શ્યાનતા એટલે કે શ્યાનતા ગુણાંક શોધવાનું હતું, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઈટા આપણે શોધ્યા, કેટલા આવ્યા? 0.99 kg પર મીટર ઇન્ટુ સેકન્ડ. હવે લાસ્ટ ઉદાહરણ નંબર 12 છે એ જોઈએ. ઉદાહરણ નંબર જે 11 છે એ આપણા સિલેબસમાંથી કેન્સલ થઈ ગયું છે. ઓકે, સમય મળશે તો પાછળ જોઈશું. ઉદાહરણ નંબર 12. હા, પ્રશ્ન શું આપ્યો છે આપણને કે 2 મિલીમીટર વ્યાસની એક કસનળીનો નીચેનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે સુધી ડૂબાડેલ છે. નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધ ગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ 7.3 × 10 - 2 ન્યૂટન પર મીટર છે અને વાતાવરણનું દબાણ 1.01 × 10 5 પાસ્કલ છે. તો પાણીની ઘનતા 1000 kg પર મીટર ક્યુબ, g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય ત્યારે વધારાના દબાણની પણ ગણતરી કરો. એટલે કે આપણે વધારાનું દબાણ પણ શોધવાનું છે. ઓકે, સૌથી પહેલા આપેલું છે બધું સૂત્રમાં લખી કાઢી, સૂત્ર પ્રમાણે જ. તો ઉદાહરણ નંબર 12 છે આ. ઉદાહરણ નંબર 12માં વ્યાસ આપેલો છે, કસનળીનો વ્યાસ 2 મિલીમીટર, એટલે કે તમે ડી બરાબર શું લખશો? 2 મિલીમીટર. મિલીમીટરને મીટરમાં ફેરવી દો તો 2 × 10 - 3 મીટર થઈ જશે. પરંતુ આપણે તો હંમેશા જો ક્ષેત્રફળ શોધવું જ પડશે, અને ક્ષેત્રફળમાં શું લઈએ છીએ? ત્રિજ્યા. માટે 2/2 કરશો, જવાબ કેટલો આવશે? 1. એટલે કે 1 × 10 - 3 મીટર થઈ જશે. બરાબર. ઊંચાઈ આપેલી છે પાણીની સપાટીથી નીચે ડૂબાડેલી, કેટલી છે ઊંચાઈ ઊંડાઈ? h બરાબર 8 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને પાછા મીટરમાં ફેરવીશું એટલે કે 8 × 10 - 2 મીટર થઈ જશે. ત્યારબાદ આપણને એ પૃષ્ઠતાણ આપેલું છે. પૃષ્ઠતાણ આપણને s બરાબર આપ્યું છે 7.3 × 10⁻² ન્યૂટન પર મીટર. બરાબર. અને ગુરુત્વ પ્રવેગ g બરાબર ઉપયોગ કરવાનો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને ઘનતા, પાણીની ઘનતા આપી છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને વાતાવરણનું દબાણ છે P, એ લખવું હોય તો લખી શકો છો 1.01 × 10⁵ પાસ્કલ. બરાબર. આપણે વધારાનું દબાણ શોધવાનું છે. સૂત્ર જોઈ ગયા હતા. પૃષ્ઠતાણ માટે જે દબાણમાં થતો ફેરફાર હતો એને રિલેટેડ સૂત્ર શું હતું? તો પીઆઈ, પરપોટાવાળામાં જોયું હતું આપણે, પીઆઈ માઇનસ P0 = 2s/r. બરાબર. પીઆઈ માઇનસ P0 = 2s/r આપણી પાસે સૂત્ર છે. બરાબર. હવે પીઆઈ, તો પીઆઈ બરાબર શું થઈ જશે? 2s/r પ્લસ P0. ઓકે, પણ P0 આપણે આ જે છે એ અંદર બાજુ છે. અંદર બાજુ શું હશે? તો અંદર બાજુ એની ઘનતા હશે, એની ઊંચાઈ છે. તો આપણે એના માટે P0 બરાબર શું લેવું પડશે? આપણે P0 બરાબર લેવું પડશે PA, વાતાવરણનું દબાણ, વત્તા એની ઊંડાઈ ગુણ્યા ઘનતા ગુણ્યા ગુરુત્વ પ્રવેગ.
આ રીતે લેવું પડશે ને, કેમ કે પરપોટો છે, પરપોટો રચાય છે, બંનેની ઊંચાઈ સમાન છે, માટે સૂત્ર આવી જશે P0 માટેનું. અંદરનું દબાણ તો જે છે પીઆઈ જ આવશે, અંદરનું દબાણ, અને આ બહારનું દબાણ આટલું થઈ જશે. એની કિંમત મૂકી કાઢીએ તો પીઆઈ બરાબર 2s/r પ્લસ P0 ની જગ્યાએ શું મૂકશો? PA પ્લસ h/g. ઓકે, હવે આપણે આગળ કરીએ તો શું થશે? પીઆઈ એમનો એમ 2 એસ કેટલા છે આપણી પાસે? તો એસ છે 7.3 ઇન્ટુ 10⁻⁻2 અપોન ત્રિજ્યા આર બરાબર આપણે 1 × 10⁻³ લીધી છે. પીએ એટલે વાતાવરણનું દબાણ 1.01 × 10⁵. હવે h/g છે, તો h/g એટલે કે h આપણને કેટલા છે ઊંડાઈ? 8 × 10⁻². મારી પાસે જગ્યા નથી એટલે મેં નીચે લખ્યું છે. પછી h કેટલા છે? તો h છે h લખાઈ ગયા, સોરી, રો બાકી. રો એટલે 1000 એટલે હું 10⁻³ ડાયરેક્ટ લખું છું. અને g એટલે 9.8 લેવાના છે, માટે 9.8 બરાબર. હવે 2 × 7.3 કરી દઈએ આપણે, તો અહીંયા શું થઈ જશે? 2 × 7.3 કરીશું એટલે કે 14.6 બરાબર. તો 14.6 ગુણ્યા -3 છે ઉપર જશે એટલે +3 -3 -2 કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો 3 માંથી 2 જાય તો 1 એટલે કે કેટલી ઘાત? 10⁻1 બચી આપણી પાસે. 10⁻1 લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો. વત્તા 1.01 ગુણ્યા 10⁵ વત્તા હજી 8 ગુણ્યા 10⁻², 10⁻³ ને 9.8 છે આપણી પાસે બરાબર. તો પહેલાં તો આપણે 9.8 ગુણ્યા 8 કરી દઈએ બરાબર. તો કેટલા આવે એ જોઈએ. ફ્રેન્ડ્સ, આન્સર આવે છે 78.4 એટલે કે 78.4, અને ઘાત કેટલી આવશે? તો 10⁻1 આવશે અહીં પણ. હવે આપણે આ 10⁻1 વાળાનો સરવાળો કરી શકીશું બરાબર, પણ અહીં 10⁵ છે એનો સરવાળો નહીં કરી શકીએ. તો સૌથી પહેલાં બધાને છે ને આપણે 10⁵માં ફેરવી દઈએ. ઓકે, તો 10⁵માં ફેરવી દઈશું તો શું થઈ જશે? અહીંયા 10⁻1 છે ને, તો 1 ઘાત ઓલરેડી છે, બીજી કેટલી ઘાત બાકી રહી? 4 ઘાત બાકી રહી. તો તમારે આ ઇઝી પડે કે 14.6 છે એના ભાગ્યા તમે કરી દેશો જો 10⁴ એટલે કે 10,000, તો જવાબ આવી જશે 0.00146. અને એવી જ રીતે 78.4 ને કરીએ તો શું જવાબ આવી જશે? તો 0.00784 આવી જશે. ઓકે, આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો. કેટલા લખીશું આપણે? આપણે કેટલા વડે ભાગ્યા? 10⁴ વડે ભાગ્યા એટલે અહીંયા 10⁵ થઈ જશે. તો આન્સર આવે છે 0.00146 into 10⁵ plus 1.01 into 10⁵ પ્લસ 78.4 છે, તો એને પણ 10⁴ વડે ભાગીશું. હમણાં જ વાત કરીને આપણે, તો 0.00784 આન્સર આવે છે. ગુણ્યા 10ની કેટલી ઘાત લખશો તમે લોકો? 5 ઘાત. માટે અહીંયા શું લખી કાઢીએ? 5 ઘાત. હવે આ બધાનો સરવાળો કરીએ તો શું આવે? 0.00146 પ્લસ 1.01 પ્લસ 0.00784. ઓકે, આન્સર આવે છે 1.0193 ઇન્ટુ 10⁵ પાસ્કલ આવ્યો. ઓકે, તો તમે એપ્રોક્સિમેટલી આને શું લખી શકશો? 1.02, કેમ કે 9 છે તો 9ને રાઉન્ડ ઓફ કરીશું તો 0.02 આવી જશે, માટે 10⁵ પાસ્કલ આવ્યું. આપણું પીઆઈ આવી ગયું. હવે અંદરનું દબાણ શોધવાનું છે. એનો મતલબ કે જે પીઆઈ છે, પીઆઈ આપણો જે આવ્યો એનામાંથી આપણે P0 બાદ કરી દેવું પડશે, એટલો એનો જવાબ આવશે. તો માટે પીઆઈ માઇનસ P0 ઇઝ ઇક્વલ ટુ, પીઆઈ આપણું કેટલું આવ્યું? તો 1.0193 આવ્યું. લખી કાઢીએ 1.0193 ગુણ્યા 10⁵ ઓછા P0 એટલે કે PA પ્લસ h/g. PA કેટલા છે? 1.01 વત્તા તમે 0.00784 કરો તો કેટલું આવે? આપણે કરી જોઈએ. ચલો, 01 પ્લસ
1.00784 કેટલું આવે છે તો 1.01784 ઇન્ટુ 10 ટુ પાવર 5 આવે 1.01784 ગુણ્યા 10ની 5 ઘાત. હવે એની બાદબાકી કરીએ કેટલી આવે 1.0193 માઇનસ 1.01784 આન્સર આવે છે 0.00146 ઇન્ટુ 10 ટુ પાવર 5 આવે. હવે આ 2 પોઈન્ટ આગળ ખસાવી દઈશું એટલે કે 5 ઘાત આગળ ખસાય તો 1 2 3 4 5 ઘાત ખસાય એટલે જવાબ ડાયરેક્ટ આવી જાય છે 146 પાસ્કલ. બરાબર, એટલે પરપોટાની અંદર વધારાનું દબાણ જે શોધવાનું હતું, વધારાનું દબાણ પીઆઈ ઓછા P0, વધારાનું દબાણ પીઆઈ ઓછા P0 બરાબર આવ્યું 146 પાસ્કલ. એની સાથે આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે અને ઉદાહરણના બધા દાખલા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. હવે નેક્સ્ટ જોઈશું આપણે સ્વાધ્યાયના દાખલા. ઓકે.